બીજે દિવસે સવારે અમે કેરળને પ્રખ્યાત હાઉસબોટની સફર માટે નીકળ્યા, જે અમારી હોટલની પાછળ જ હતું, જ્યાંથી આ યાદગાર સફરની શરૂઆત થઈ. હાઉસબોટ પર પહોંચતા સ્ટાફે અમને આખી બોટ બતાવી. લાકડાથી બનેલી આ સુંદર હાઉસબોટમાં રૂમ, ડાઇનિંગ એરિયા અને ખુલ્લો ડેક હતો, જ્યાં બેસીને પ્રકૃતિનો આનંદ માણી શકાય. કેરળની હાઉસબોટની ખાસ વાત એ છે કે ખરેખર એ પાણીમાં તરતી અને આગળ વધતી રહે છે. ભારતના બીજા સ્થળો કે જેમ કે શ્રીનગર, ત્યાં હાઉસબોટ તો જોવા મળે છે, પરંતુ તે મોટાભાગે એક જ જગ્યાએ સ્થિર હોય છે, જ્યારે કેરળની આ હાઉસબોટ બેકવોટર્સમાં ધીમે ધીમે સફર કરાવે છે. સફર દરમિયાન ચારે તરફ લીલા નાળિયેરના વૃક્ષો, નાના ગામડા, માછીમારોની નાવડીઓ અને શાંત પાણીના નજારાઓ જોવા મળે છે. ઠંડો પવન અને કુદરતની સુંદરતા વચ્ચે પસાર થયેલો આ 1 કલાકનો સમય કે અમારી કેરળની યાત્રાને સૌથી યાદગાર બનાવે છે.